લોટ માગતા એ જમાનામાં માજી એક વાર નહીં ગયા હોય ને એમને જરા વઢ્યા એટલે આમ નોર્મલ એમાં લાગી ઉપડી ગયા સીધા મુંબઈ એમાં જવું શું કે મુંબઈ હાલો મારી શરૂઆત થઈ આજમાં ખુરશી પડતી એમ મારા દાદા નગર શેઠ કહેવાય નગર શેઠ હતા ને એટલે અને પહેલી ખુરશી પડતી રાજના સ્ટેટમાં જોવા નહીં મળે આખા વર્લ્ડમાં પત્રમાં લેખક એ અમારા કુવામાંથી જ નીકળ્યા હતા માતાજી ગૌશાળા હવેલી બનાવી એ ટાઈમે ખર્ચો કેવડો થયો કરોડો અબજોમાં કરોડો માઇન્ડ હલાવ્યું છે નથી થતો અને મત કોઈ કરે તો જુએ ભાગે દસાવો તરફ ફરતા તો મિત્રો અત્યારે આપણે જે જગ્યાએ છીએ એ પુલવાળા મકાને છીએ જે હળવદમાં આવેલું છે. તમે આ જોઈ શકો છો. આ એક બાજુ હવેલી છે અને આ બીજી બાજુ પણ હવેલી છે અને એની બે વચ્ચે પુલ આવેલો છે. આ તમને ક્યાંય નહીં જોવા મળે અને આખું અને આનું જે એન્જિનિયરિંગ જે બનાવ્યું છે એ કહેવાય છે ખાલી 8 જ પાસ હતા અને બહુ મોટા શેઠ તરીકે હળવદમાં પણ પ્રખ્યાત હતા. તો આ બનાવવામાં કેટલો ખર્ચો થયો, કેટલો ટાઈમ લાગ્યો અને બીજું શું શું બનાવ્યું છે આને, આમનું નામ શું હતું એ બધું આપણે જાણીશું. આગળ બન્યા રહે. મિત્રો, જે હવેલીએ હું તમને લઈ જઈ રહ્યો છું એ ખાલી એક હવેલી નથી પણ એક સફળતાની આખી કહાની છે. એક બ્રાહ્મણના દીકરાની સફળતાની કહાની છે કે ઘેર ઘેર જઈ લોટ માંગવાથી લઈ અને હળવદમાં શેઠ બનવા સુધીની આ એક કહાની છે. આ તમે જુઓ, ઘરની બહાર આ કૂવો છે જ્યાંથી અત્યારે તો ઢાંકી દેવામાં આવ્યો છે, પણ અહીંયા તમે એક એક કોતરણીથી લઈને એક એક પથ્થર જુઓ, તમને આખો જૂનો જમાનો પહેલાંનો યુગ આખો યાદ આવી જશે. અહીંયા લખેલું છે પ્રભાશંકર મોતીલાલ બિલ્ડિંગ અને કઈ સંવંત છે એ લખેલું છે. આખી બિલ્ડિંગનું હું તમને બતાવવા જઈ રહ્યો છું અને આની પાછળ શું કહાની છે એ પણ હું તમને કહેવાનો છું. આ તમે જુઓ, આ પુલવાળું મકાન છે, બે બાજુ હવેલી અને વચ્ચે પુલ છે. અને હવે આપણે અંદર જઈએ છીએ. હા બોલો, શું હુકમ છે? ના કે નહીં, 12 વાગે કેટલા ખવડાવી? 10 ખવડાવી કે 15? કઈ નહીં, હાલો પૈયા મળતું હો. મસ્ત રમૂજી સ્વભાવ છે દાદાનો અને આવકારો પણ એવો છે મને કે આવ તારી જ રાહ જોતો હતો. અને આ તમે જે માજી જોઈ રહ્યા છો તેમના છે 96 વર્ષ છે અને અહીંયા જે હવેલીના માલિક છે એમનો આ ફોટો છે એ પણ તમે જોઈ શકો છો. આ એક ફોટાની પાછળ, એક પથ્થરની પાછળ એક કહાની છુપાયેલી છે. અહીંયા મહારાજા અને એમના દીવાન અહીંયા આવીને ચર્ચા વિચારણા કરતા એ અંદર રૂમ છે. અને અહીંયા તમે ફોટો જુઓ, ભગવાન પરશુરામ દાદાનો છે. આ ફોટો પણ કદાચ તમને બીજે ક્યાંય આવા જોવા નહીં મળે. અને અહીંયા પુસ્તકાલય પણ એવડું મોટું છે ને મિત્રો, જૂના પુસ્તકો એ સમયના કે આપણું તો આ મન એમ થઈ જાય કે વાહ, શું હવેલી તો આ જ છે એમ. અને હવે હું તમને અંદરનો નજારો લઈ જાઉં, પછી અશોકભાઈ સાથે વાત કરીએ. તો મિત્રો, આપણે આ હવેલી આવી ગયા છીએ પુલવાળા મકાને, જે બહુ જ વાયરલ છે. આજથી ઘણા સમય પહેલા મેં વિડીયો મૂક્યો તો એના પછી વાયરલ થયું અને ઘણા લોકો અહીંયા આવીને વિડીયો પણ પછી બનાવી ગયા છે. તો આપણે આજે આ હવેલીને શું ખર્ચો થયો તો, કેટલાની સાલમાં બનાવી છે, કેને બનાવી છે, એ બધું આજે આપણે અહીંયા આવીને પૂછીશું. તો પહેલા તો સર્વપ્રથમ આપનું નામ કહી દો. અશોક કુમાર મધુસૂદન ઉર્ફે જીવુભાઈ, મારા બાપુજી જીવુભાઈ કહેતા, બીજું બે નામ દવે. તો આ હવેલી આ બનાવી એનો કેટલો સમય થયો છે? 105 વર્ષ જેવું. 105 વર્ષ જેવું. અને બનાવનાર પ્રભાશંકર મોતીરામ દવે, મારા દાદા. હા. ઈ એટલે હતા શું એટલે કોન્ટ્રાક્ટર, બિલ્ડિંગ રાજના કોન્ટ્રાક્ટર, સ્ટેટના. હા, હાઈસ્કૂલ, પછી ધર્મશાળા, પછી આ હોસ્પિટલ, બધી એમને બનાવી. ધાંગધ્રાની કેમિકલ, મોટું જબરદસ્ત. પછી ઉપલેટા પાલેલી ભાઈ બહાર ગયા. શરૂઆત એમની સ્ટાર્ટિંગ મુંબઈથી થઈ. મુંબઈ.
કારકિર્દી મુંબઈથી શરૂ. મુંબઈથી શરૂ થઈ. પહેલા સુપરવિઝનમાં હતા, પછી પોતે પોતાના કોન્ટ્રાક્ટર રાખતા. એમાંથી પછી આ બધું વિકાસ કર્યો. ત્યાં આ બધી હવેલી આ બધા મકાન બન્યા. એટલે જન્મભૂમિ ને કર્મભૂમિ બનાવી. જન્મભૂમિ પછી જમીન જાગીર તો અમારે હતી જ. જમીનો ઘણી હતી એટલે અનમન એ સમય કેટલી છે? એ વખતે તો લગભગ હજારો વીઘામાં છે. અત્યારે અમારે કોઈ 150 વીઘા છે. એ જમાનામાં ક્યાં કિંમત હતી જમીન કાઢો અમે પછી અમુક આ પ્રસંગોનો પાક એ વખત પછી નિકાલ કરવા માંડ્યો ખર્ચ માટે ને એના માટે અને વિકાસ થતો ગયો કુટુંબનો. તો જન્મસ્થળ હળવદ હા છે? હળવદ. એમનું પૂરું નામ શું? પ્રભાશંકર મોતીરામ દવે. અને કઈ કઈ ડિગ્રી મેં? કઈ નહીં, એ જમાનામાં 8 ચોપડી ભણેલા ન હોય. હા 8 ચોપડી બનેલા તો આવી રીતે હા, mind? હા, એનું માઇન્ડ એ જમાનામાં આ તમે જે ફોટો અહીં પડ્યો હતો ને ત્યાં એક ખાલી ઓરડી જ હતી. બ્રાહ્મણ તો માગે લોટ માગતા એ જમાનામાં એટલા વર્ષો પહેલા. અને પછી એમાંથી માજી એકમાં નહીં ગયા હોય ને એમને જરા વઢ્યા એટલે આમ નોર્મલ એમાં લાગી ઉપડી ગયા મુંબઈ. એમાં રસ્તામાં ગાડીમાં એક ભગવાનજી ભાઈ બેઠા છે કોન્ટ્રાક્ટર જેવો માણસ છે એ જમાનામાં છોકરો પડી ગયા શું કરશો કઈ નહીં હવે જવું શું કે મુંબઈ હાલો મારી ત્યાંથી એમની શરૂઆત થઈ. એમની સાથે જોડાણ થયા અને પછી પહેલા સાયકલથી બધે મુંબઈમાં બધે સુપરવિઝન અહીંયા બધે સ્થળ ઉપર અહીંયા બધે કામ રાખતા નાના મોટા. અમારે વિકાસ થયો પછી આ આવ્યું બધા આવું બધું મકાન રાજના બધા સ્ટેટના અને આ દિવાન ખંડ અહીંયા દિવાન આવતા રાજા જે ઘનશ્યામજી મહારાજ એના દિવાન રાજા પ્રધાન માનસિંહ બાપુ અહીંયા આવતા. આનું નામ દિવાન ખંડ એટલે પડ્યું. એવું એમ ને? હા તમે જુઓ છો ને અહીં પેલા અહીં ઓલી હતી હિચકો દિવાન સાહેબ એના ઉપર ગયા મારા દાદા અહીં મીટિંગ કોન્ફરન્સ દિવાન પ્રધાન બધી આ બધી વાતચીત બધી રાજની ના બધી કામકાજ હતી. એટલે રાજમાં ખુરશી પડતી એમ મારા દાદા નગર શેઠ કહેવાય. એટલે આ મેં મકાન આખું આ ઇમારત જોઈ એના ઉપર જે ટોચમાં ઓલું લગાવેલું છે એનું કારણ શું હતું? એટલે મેં એવું સાંભળ્યું કે મેન માણસ હોય રાજાનો એના જ ઘર ઉપર ટોચ એવું લાગે. હા એ દાદા રાજાએ જ પરમિશન કે કોઈનો પરમિશન ન આપે. Permission ન આપે. દાદાને જ પરમિશન આપી હતી. નગર શેઠ હતા ને એટલે અને પહેલી ખુરશી પડતી રાજના સ્ટેટમાં નગર શેઠ જ કહેવા હતા. મારા બાપુજી આવો જ એમ જ કહેતા રાજા આવા સંબંધો. તો આ એક આ બે જે હે એના વચ્ચે પુલ આવે. પુલ કોઈ ક્યાંય તમને જોવા નહીં મળે આખા વર્લ્ડમાં. એ જમાનામાં બાપુજી દાદાએ મંજૂરી રાજભાઈ માંગી કે મારે રાજા સાહેબ અહીંથી મકાન કરવું છે પુલ કરવું કરી નાખો. એમ નહીં સાંભળા હોશિયાર ને મારા દાદા સાંભળા પત્રમાં લેખ કરે નો ઓબ્જેક્શન કોઈને ઓબ્જેક્શન આ કોઈ પ્રકાર નથી નાખ્યો નડતર છે ઈ. અને પછી આ રાવરી જગ્યા માતાજીનું મંદિર છે ને એ રાવરી જગ્યા કહેવાય. એ દાનમાં આપી રાજાએ. પછી મારા દાદાએ પછી એમાં માતાજીનું મંદિર માતાજી એ અમારા કુવામાંથી જ નીકળ્યા માતાજી ગૌશાળાના. સંજોગ કેવા આ બધા સંજોગ એટલે અમારે અને મહાદેવ તો અમારે પહેલાથી જ એમ. મહાદેવ તો અમારે આ કાશીનાથ હવે 11 મહિના ત્યાં રહી છે કાશીનાથ. 1 મહિનો ના 11 મહિના આય અને 1 મહિનો કાશીનાથ અને શિવરાત્રી ને પાલખી આય ત્યાં. તો આ જે હવેલી બનાવી એ ટાઈમે ખર્ચો કેવડો અનુમત ગયો? એ તો આપણે અત્યારે જઈએ તો કરોડો અબજોમાં ગણાય. એ વખતે લાખોમાં હતું. એટલે સંખ્યા એની કિંમતની તો આંકડાની તો અમને ખબર નથી પણ બાકી હશે અને કેટલું આવ્યું હોય છે એના ઉપરથી આ બે હવેલી બનાવી કેવી આમ બારીઓ તમારી બાયણા જેવી અત્યારે બારી છે. અને આમાં જે આ નકશીકામ આ લાકડું છે. લાકડા ઉપર અને એની માથે નરિયા તો માથે ઉભો ને તો માથે એટલા ઊંચે એટલે અહીંયા 5 ડિગ્રી હવામાન ગરમી ઓછી લાગે અને બહારની અને ઠંડી ઓછી લાગે અને
અને હવામાન એટલું proof ને બધું બંધ કરી પેક કરી દે મતલબ એવું માઇન્ડ એવું માઇન્ડ બસ આ ઓટોમેટિક કેટલી એમને માઇન્ડ હલેવું છે અને પાછળ તળાવ છે અને હવા અમારા કોઈ જાતે પંખા બહુ જરૂર ખાલી પંખાથી ચાલે એક ખાલી આ છોકરો કુલર લેવો છે હા માજી હતું અને જે આ નકશી કામ કરેલું એમાં શું છે એમાં બધું લાકડાનું અને આ નકશી કામ અહીંના એક આ તો હલાબેલી બેંક એ તો હવે ગુજરી ગયા કોઈ અને આવા ઉપર કરીએ ન કલર એ નથી થતો અને મત કોઈ કરો જુએ ભાગે હાય એટલે આમાં આ દોરેલું શું છે દોરેલું છે બધું પેલા અવતારે પેલા આવતા આ દશા અવતાર છે ફરતા અને આ વચમાં કૃષ્ણ રાસલીલા હે હા હકીકત છે એટલે ઈ જોયું મેં કીધું આમાં કઈક તો ઓલી છે હવે મને જવા દે મારે હર મહાદેવ કરો મારા મોડ ભાઈ આવી ગયા હાલો મહાદેવ હાલો હાલો બચ્ચા તારું નામ શું આ આખી કહાની સાંભળીને તમને મજા આવી હશે એમની પાસે ટાઈમ નહોતો છતાં પણ થોડોક ટાઈમ દઈને આપણને માહિતી આપી એના બદલ ખૂબ ખૂબ આભાર અને આ તમે અંદરનું જુઓ બીજી હવેલીનું આ જૂનવાડી તમે ખાલી લોકેશન જુઓ ને તોય તમને એમ થાય આ હવે આ બધું હવે ન મળે એ સમયમાં તો રાજા રજવાડાઓમાં હોય એવું આ સુખ સુવિધાઓ હતી બધી પુસ્તકાલય છે દવા માટેની બધી ઔષધિઓ છે અને ઉપર આખું એક નંબર છે અને હવે તમને હું દેખાડવા જઈ રહ્યો છું લક્ષ્મીનારાયણ ચોક આ તમે જોઈ શકો છો જે સૌથી જૂનામાં જૂનો ચોક કહેવામાં આવે છે અને અહીંયાથી છત પર જવાય છે આપણે ત્યાં પણ જશું પણ સૌથી પહેલાં તો આપણે અહીંથી તમને નજારો બતાવું કે કેવો નજારો છે અને આ તમે રસોડું પણ જોઈ શકો છો આ અત્યારનું રસોડું છે આ પહેલાં તો બધાએ વાસણ પણ અલગ હતા અત્યારે આ બધા સ્ટીલના ને બધા આવી ગયા અને આ તમે નજારો જોઈ લો આ લક્ષ્મીનારાયણ ચોકનો છે હળવદનો જૂનામાં જૂનો ચોક લક્ષ્મીનારાયણ ચોક ઘણી બધી કહાની આના પણ ચોકમાં પણ થઈ ગયેલી છે અને અહીંયા મોર પણ ઘણા છે કેમ કે હવેલી હોય અહીંયા તો મોર હોય જ આ બધું આ તમે જુઓ આ જૂનવાણી આ હવે નહીં જોવા મળે મિત્રો આ એક સ્વર્ણ યુગ હતો જે આ લોકો જીવી જાણ્યો છે આ બારી જુઓ તમે અત્યારે આવું આપણને એમ લાગે છે તો એ સમયે તો ઘણા લોકો પાસે સરખા રહેવા સારા મકાન પણ નહોતા કાચા મકાન હતા અને એ સમયે આ હવેલી બનાવી હશે સંવંત 1971 સંવંત છે મિત્રો ઈસવીસન નથી એટલે ત્યારે એક વિચારવા જેવી બાબત છે કે ત્યારે એ જમાનો શું હશે એમ આ એક પાસેનો રૂમ છે અહીંયા પણ હું તમને બતાવું કે કેવું છે બધું આ જૂનવાણી બધા કબાટ છે જે હવે તો જોવા પણ નહીં મળે આપણને અને આપણે પણ આ છેલ્લી જ પેઢી છીએ જે આવું બધું ગમે છે આવું જોવું આ તે કેમ કે હવેની પેઢીને આવું કંઈ ગમતું તો છે નહીં અને જૂના મકાનો પાણી આ નવા મકાનો થવા લાગ્યા આ એ સમયનું આ મકાન છે કેવો દિમાગ વાપર્યો હશે આપણે વિચાર પણ ન કરી શકીએ અત્યારના સમયમાં આ બધું બનાવવું બહુ અઘરું છે અને અહીંયા વધુ ભાગનો સાગનું લાકડું વપરાયેલું છે એટલે એ સમયે તો આ તમે એક પ્રસંગ બન્યો હતો રમેશભાઈ ઓજા આવ્યા હતા ને એકવાર ત્યારે બધા અહીંયા બેઠા છે ત્યાં જીમ ની ઓલું હતું ને ત્યાં પેલા જૂનું અહીંયા કથા એમની હતી એ વખતે આવ્યા હતા પછી કોકે કીધું કે હળવદમાં બ્રાહ્મણ કોણ વધારે લાડો ખાય પ્રવીણ દેરાસરી છે ને એને કીધું કે હળવદમાં આપણે છે બ્રાહ્મણ કે એ ખાઈ શકે છે
એને તો ખબર કે ભરતભાઈ કહીએ કે પછી ભરતભાઈને લઈ ગયા ત્યાં તે પછી કે જમીન ગયા તો હોય છે ઘરેથી ને બધું તો પછી તોય બુંદીના લાડવા 20 લાડવા થઈ ગયા જમીન ગયા તો રમેશભાઈ વચ્ચે રાજી થઈ ગયા ઇનામ આપ્યું 151 રૂપિયા એ અભિયાનમાં એનો આખો લેખ આવ્યો બહુ મોટી વાત કહેવાય ને હળવદ માટે ગૌરવની વાત કહેવાય થઈ જતા લાડવા એ તો ભરતભાઈ મોટા ભાઈ હા એટલે મને અજયભાઈ કે તું ત્યાં જા ને એટલે એમને પૂછજે કે ભરતભાઈ નું, કેમ કે લોકોને ખબર નથી ભરતભાઈ વિશે એટલી બધી, પણ ભરતભાઈ ઈ તો એમના ભાઈબંધ હતા. ઈ કે એમની પાસે ઓલી કઈ પેલા ગાડી ઓલી કઈ એકાદી કીધી કે ઓલી પેલા આવતી ને બધી ના ના હારી ગાડી હતી મોર પેલા જે નવી નીકળી હતી ને. હા જોડતો ફૂલ કહેવાય. પરમિશન લીધી હતી ઘનશ્યામસિંહ રાજા આપે. અત્યારે આ હે તો એ સમયે તો કઈ આપણે વાત જ ન કરી. હમણાં ઓલા સાહેબ આવ્યા હતા ને નાનો હતો ત્યારનો ફોટો એમાં ભરતભાઈનો ગુજરી ગયા પછી પછી પેલા ઓલા રાજમહેલ ક્યાંથી બતાય? રાજમહેલ ઓલી આપણે ઓલી બાજુથી બતાય અને એ તો ઓલું ફૂલવાડી આવે આપણે છે ને ફૂલવાડી છે ત્યાંથી શાંતિ માતાનું મંદિર છે. એ ફૂલવાડી કેમ કહેવાય નો? રાજાના વખત ફૂલ ને બધા વાવતા છે એ રાજાના વખતમાં ફૂલવાડી કહેવાય છે. અહીંયાથી એમાં છે. તો હજી આના ઉપર કેટલા માલ? આ એક માળ એની ઉપર અગાસી. હા એક આમ આ બધા જૂનવાળા બધા ફોટા આવે ને એ ટાઈમ ના બધા. આ ભરતભાઈનો છે. નાનો હતો ત્યારે. આ તો ભરતભાઈ નો ફોટો ઉપર ઝૂમ કરી નાખ. આ દાદા દાદી છે અમારા. આ ખાલી આ અત્યારે તો આય નો મળે જોય નો મળે. હા એક આવા કબાટ ને બધું. આ કબાટ કબાટ ફર્નિચર છે મોટો. હા અત્યારે જો આના પુસ્તકાલયમાં પુસ્તક. હવે મિત્રો હું તમને ઉપર લઈ જાઉં કે ઉપર કેવું છે. આ ડાયરેક્ટ આપણે ઉપર જ આવી ગયા અને અહીંથી તમને હું નજારો બતાવું કે કેવો નજારો છે. આ તમે જોઈ શકો છો. આ છે લક્ષ્મીનારાયણ ચોકનું જે ટાવરવાળું મંદિર છે એ. અને તમને મિત્રો આમ તો જોઈને લાગતું હશે કે આ બધા નરિયાવાળા મકાન, પણ નરિયાવાળા નથી. આ 2-2 3-3 માળના મકાન છે. આ તમે જોઈ શકો છો. વીજળી પડે તો પણ ડાયરેક્ટ જમીનમાં વહી જાય એવી બધી સુવિધાઓ કરવામાં આવી છે. કોક બહારથી જોવો તો એમ લાગે કે નરિયાવાળા મકાન છે, પણ અંદર જોવો તો ખબર પડે કે સાચું સ્વર્ગ જ અહીંયા છે. આ તમે અંદરનો નજારો ખાલી જોવો, આખો લાકડાથી કેવી રીતે ઓલું કર્યું છે. અહીંયા ઉપર કોઈ રહેતું તો નથી મિત્રો, પણ એમનામ રૂમ વાસેલા છે. આમ એકલા જાવ તો પગના આમ પડે, આમ પગ પડે તો પણ આમ ડર લાગે. અને ઉપર ચારે બાજુ ચામાચીડિયા છે. હું થોડોક અવાજ કર્યો તો એક જ હારે બધાય બહાર નીકળ્યા, એટલે અવાજ કર્યા વગર બતાડી. અંદર ઉપર પણ બતાવતું પણ થોડુંક જર્જરિત થઈ ગયું છે, એટલે કીધું ખોટું રિસ્ક નથી લેવું. અને હું તમને આ બતાવું. આ બીજા માળ ઉપર હું, અને આ પુલવાળું મકાન જ છે. આ તમે જો છે, બે બાજુ હવેલી ને વચ્ચે પુલ. હાલો તો આગળ. હવે આપણો ભાઈબંધ પણ કેરનો રાહ જોતો તો એને પણ લઈ ગયો તો, અને શૂટિંગ એ જ કર્યું છે. અને આ જોઈ શકો છો તમે. અહીંયા એટલું બધું ઓલું છે ને, આમ હું તમને કહેવા જઈશ ને તો આમ શબ્દ નથી. મોર પણ અહીંયા એટલા છે.
કારણ કે બાજુમાં જ રાજમહેલ છે અને આ બધા ખંડેર મકાન થઈ ગયા છે. આ ટોચવાળું મકાન. અહીંયા હળવદની ધરા એટલે કે સંત સુરા દાતારની આ ધરતી. અને અહીંયા અમે ઘણું બધું બનાવ્યું પણ છે. પણ અત્યારે તમે આ ફોટા જોઈ લો અને બીજો પણ હું વ્લોગ લઈને આવીશ. જો તમને ગમે તો હજી આપણે વિસ્તારથી આ બધી બાબતે ચર્ચા કરીશું. અને મારી ચેનલ MD મુંધવાને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો. અને કમેન્ટમાં જય ઝાલાવાડ લખી નાખજો. ને હળવદ આવો તો અવશ્ય આ મુલાકાત તો લેજો જ આ મકાનની. તમને આમ બહુ મજા આવશે. હર હર મહાદેવ. જય શ્રી રામ.